આ છોકરી ફોન જ નથી ઉપાડતી. ઉપાડશે, હવે શાંતિ રાખ તું. સવારથી 10 વખત કર્યા છે. રિલેક્સ રિલેક્સ. आस्था 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 लेडी गबर का फोन है. हेलो હલો, કેટલા ફોન કર્યા તને? તું ફોન ઉપાડતી કેમ નથી? એ હું ક્લાસીસમાં હતી ને અને ફોન સાયલેન્ટ પર હતો મમ્મી, એટલે. આજે રવિવાર છે, આજે છે નો ક્લાસ. હેલો હેલો મમ્મી સંભળાય છે? હેલો હેલો હલો હેલો હેલો હા મમ્મી, એટલે હું યોગાના ક્લાસીસમાં હતી. બાપરે, આ લોકો ભણ્યા પણ ગણ્યા નહીં. યોગ કહેવાય બેટા, યોગ. આટલું એ બોલતા નહીં આવડતું તને? હા, એટલે બંને સેમ જ કહેવાય. વન એન્ડ ધ સેમ કેવી રીતે? રોટલી અને બ્રેડ સેમ કહેવાય. રોટલી એટલે રોટલી, બ્રેડ એટલે બ્રેડ. ઓકે ફાઇન, તું સાચી. બસ હવે બોલ, શું કામ હતું? હા, તું મને પહેલા એમ કે 3 વર્ષ તું ત્યાં ભણવા ગઈ, રાઈટ? એકે વખત પાછી મળવા આવી છે અને રવિવારે પણ તને ફોન કરીએ તો બપોર સુધી તારી સવાર થતી નથી. એવું તો શું છે મલેશિયામાં? એ તને ખબર હોત તું એને જવા દેત ખરી? શું બોલ? નહીં, કઈ નહીં, તું મુદ્દાની વાત કર ને. હા, કરું છું પણ પૂછવું તો પડે કે નહીં? છોકરી એકલી છે ત્યાં પર. અરે મારી સોડી સોડો છે કમ હે કે. સાંભળ, 10 ને પાડી દે એવી છે. લાવ મને ફોન આપ, લાવ. એ ટીની. થેન્ક ગોડ પપ્પા. આ લેડી ગબ્બર તો કઈ બહુ ગુસ્સામાં લાગે છે ને? હા, એને ખબર નથી ને કે હોળી ક્યારે છે. અચ્છા સાંભળ બેટા, આવતા અઠવાડિયેથી સંસ્કૃતિના લગ્નની તૈયારી શરૂ થવાની છે અને 3 વર્ષથી તું આવી નથી, પણ આ વખતે તારે આવવાનું જ છે. ઓકે? આસ્થા. હા પપ્પા, પણ એના લગ્ન તો ડિસેમ્બરમાં હતા ને? આ ડિસેમ્બર જ ચાલે બેટા. અને સાંભળ, હું ના નથી સાંભળવા માંગતો, તારે આવવાનું જ છે. પ્લીઝ પ્લીઝ છે ને વળી, આવું જ પડે ને. આપો મને આ ફોન. મમ્મા ગબ્બર નહીં, મમ્મી તમે નાવા ધોવાનું નથી? જાઓ ને તમે, બધું કામ પરવારો ને પ્લીઝ. તને વળતી નહીં, પ્લીઝ. હા હા જાઓ. ઓકે બાય. હા સાંભળ, આ વખતે કોઈ પણ બહાનું ચાલશે નહીં. હા મમ્મી, પણ મને થોડું વહેલું તો જણાવું તું. અને જો આટલી અર્જન્ટલી તો ફ્લાઇટ ટિકિટ્સ પણ નહીં મળે. હું તારી મમ્મી છું બેટા, તારી ટિકિટ ઓલરેડી થઈ ગઈ છે. તું વોટ્સએપ ખોલ અને જોઈ લેજે. હા મમ્મી, પણ સિમરન એની તબિયત નથી સારી. બિચારી અહીંયા એકલી કેવી રીતે રહેશે? એટલે મારાથી નહીં અવાય મમ્મી. મારી એની સાથે વાત થઈ ગઈ છે. એ પણ લગનમાં આવવા માટે તૈયાર છે. તમારા બંનેની ટિકિટ મોકલી આપી છે. કાલ સવારની ફ્લાઇટ છે અને તમારે અહીંયા આવવાનું છે. ઓકે? અને તારે યોગ ટીચરને ફોન કરીને કહી દેજે કે કાલથી તું ક્લાસમાં આવવાની નથી. ઓકે? જય દ્વારકાધીશ. પણ મમ્મી મમ્મી हाँ, मैं ये पूछ रही थी कि कॉफी कैसी थी? તે લગનમાં જવાની હા પાડી એટલે સુરત જવાની હા પાડી. કોને પૂછીને હા પાડી? हाँ,